જૂનાગઢના માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ આખરે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે। છેલ્લા કેટલાય દિવસોથી પાલિકાના ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે કોંગ્રેસના 15 સહિત 16 સદસ્યોની સહીવાળા અવિશ્વાસના પ્રસ્તાવની કલેક્ટર, નગરપાલિકા નિયામક તથા ચીફ ઓફિસરને ઈમેલ મારફત જાણ કરાઈ। અવિશ્વાસની દરખાસ્ત થતાં માંગરોળના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો। ઘણા દિવસોથી કંઈક નવા જૂનીના એંધાણ વચ્ચે 16 સદસ્યોએ નગરપાલિકાનો વહીવટ અને નિર્ણયો બિનઅધિકૃત લોકો કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો। પુરવાર નથી થતું કે આક્ષેપ કોઈ કર્યો તો આક્ષેપ થઈ ગયો, કે ભ્રષ્ટાચારની વાત થઈ તો ભ્રષ્ટાચાર થઈ ગયો। એ એક તપાસનો વિષય છે। એની ઉપર જે સભ્ય છે કે વિરોધ પક્ષને છે કે ગામના કોઈ પણ નાગરિક છે એ ફરિયાદ કરે, એની ઉપર અમારા જે જવાબદાર અધિકારી એની તપાસ કરે અને એનું જો કંઈક પુરવાર થતું હોય તો એની સામે એક્શન લેવાનું થાય છે। અત્યાર સુધીમાં એવું કંઈ થયું નથી કે કોઈ પણ વ્યક્તિ અત્યારે આવીને અમારી સાથે કોઈ સભ્ય આવીને અમારી સાથે અવિશ્વાસની કાગળ લઈને આવ્યો નથી કે સહી કરી દો કે અવિશ્વાસ મૂકવાની એવી કોઈ બાબત અત્યારે અમારે ધ્યાન આવી નથી। જે કંઈ પણ બહારથી પત્રકારો જોઈએ કે વોટ્સઅપ ગ્રુપમાં સોશિયલ મીડિયા જોડે જે વાત આવે એ તમે જો એવી રીતે અમે જોઈ છે, લોકો સત્તાવાર વાત અમારી પાસે અત્યારે નથી।